તોડબાજી. રસ્તે રખડતા ઢોરનો આતંક ગુજરાતમાં યથાવત છે. રોજ અકસ્માત સર્જાતા ખુલ્લા સાંજને પકડવામાં ઢોર પકડ પાર્ટીને રસ નથી, પરંતુ ઢોર પકડનારી પાર્ટીના કર્મચારીઓનો તો તોડ કરવામાં રસ હોય તેવું લાગી રહ્યું છે. વડોદરામાં ચાલતા ખુલ્લેઆમ તોડકાંડના ઓડિયો વાયરલ થતાં જ હાહાકાર મચી ગયો છે. જો પશુપાલકો સાથે તોડ કરતા કર્મચારીનો આ ખાસ અહેવાલ. વડોદરામાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. રસ્તાઓ પર ખુલ્લેઆમ ફરતા સાંઢ રાહદારીઓ અને વાહન ચાલકોનો જીવ જોખમમાં મૂકે છે. આ રખડતા ઢોરને નિયંત્રણમાં લેવાની જવાબદારી ઢોર પકડ પાર્ટીની છે, પરંતુ વડોદરામાં આ ટીમ ભ્રષ્ટાચારના આરોપોમાં ફસાઈ છે. 2 વાયરલ ઓડિયો ક્લિપ્સે પાલિકાના કર્મચારીઓની કાળી કરતૂતો ઉઘાડી પાડી છે. મેં તારી આટલી ભરી તો ભાઈ હવે એટલું બધું તો તને આવેલું મેં કીધું ભાઈ અહીંયા ગાડી છે સ્ટોરમાં નાખે એટલું બધું તો તને કીધું ગાયો મારી કેમ ના છોડી. એટલે હવે તમે 2000 માંગો 3000 માંગો દારૂ પીવા માંગો તો તમને ના પાડી મેં ગારે. એ તો તારી વાત સાચી છે, 3000 કદો 3000 ઠોકી આપું તમને. મેં ખુદ ની ઉતરેલો. હવે તને હું કહું છું ગાડી પરથી પૈસાની લેવડ દેવડની વધુ એક ઓડિયો ક્લિપ પણ તમે સાંભળી લો. આ નંબર ઉપર હાય લખીને મોકલ, 500 નાખી દો. 1000 રૂપિયા લાગને મારા માટે ખાલી. પેલા ભાઈ જોડે છે એનામાં ખાલી 500 પડ્યા હતા. 700 રૂપિયા લાગીને ખાલી મારો ભાઈ. તારી સ્વાગત જો એવું હોય ને તો ફોટો પાડી મોકલું અંદર કેટલું બેલેન્સ છે. ચાલ હા સારું ચાલ ને કઈ પછી વાયરલ ઓડિયોમાં ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓ પશુપાલક પાસેથી પૈસાની માગણી કરતા સંભળાય છે. રાજમહેલના કમ્પાઉન્ડમાં ઢોર ચરાવતા એક પશુપાલકે જણાવ્યું કે કર્મચારીઓએ ઢોર ન પકડવા માટે રૂપિયાની ઉઘરાણી કરી. નારાજ પશુપાલકે આ વાતચીતનો ઓડિયો વાયરલ કર્યો છે. અને આ નાના અકસ્માત થાય છે એનાથી અમને બી દુઃખ થાય છે. પણ હવે ચોમાસું આવે તો ગાયો ચારવા અમે બહાર તો નીકળવાના ને, રોડે નીકળવાના તો ખરી ને. નકર તમે ગમે તે એક ટાઈમ ફિક્સ કરી આલો અમને કે આ ટાઈમે ગાયો લઈને નીકળો તમે, તો એ ટાઈમે અમે ગાયો લઈને નીકળે તો પબ્લિકને બી ત્રાસ નહીં ને અમને બી ત્રાસ નહીં, બધાનો બચાવ થાય. ટ્રાફિક ના હોય એવી જગ્યાએ અમને મોકલી આપો તો અમે ત્યાં જવા રેડી છે. અમને જગ્યા આપી દો 4 ઝોનમાં. અમદાવાદમાં હાલ દીધી છે, સુરતમાં હાલ દીધી છે, રાજકોટમાં હાલ દીધી, તો અહીં વડોદરામાં બી હાલ દો ને. ઓડિયો ક્લિપ બાદ વીએમસી પણ હરકતમાં આવી અને 3 કર્મચારીઓને છૂટા કરી નાખ્યા. આદિત્ય અને ગણપત કરીને છે, એમને તાત્કાલિક અસરથી એમને ટર્મિનેટ કરવા જણાવી દીધું છે. એમને ટર્મિનેટ કરી પણ દીધા છે. અને એ ઉપરાંત એમના એક એક્સ સર્વિસમેન છે હરદીપસિંહ કરીને, એની પણ એક નિષ્કાળજી બાબતે અમે સિક્યુરિટી એજન્સીને સૂચના આપી છે અને એમને પણ તાત્કાલિક અસરથી એમને છૂટા કરવા જણાવી દેવામાં આવ્યું છે. એટલે છૂટા પણ કરી દીધા છે એમને. અને અમે સિક્યુરિટી એજન્સી પર સૈનિક સિક્યુરિટી એજન્સી પર ₹5 લાખનો દંડ પણ અમે પેનલ્ટી ઇમ્પોઝ કરવામાં આવી છે. પાલિકાએ કડક પગલાં લીધા હોવાનું જણાવ્યું, પરંતુ શું આનાથી રખડતા ઢોરનો આતંક ખતમ થશે? વડોદરાના રસ્તાઓ પર રખડતા ઢોરનો પ્રશ્ન હજુ અકબંધ છે. ભ્રષ્ટાચારનો આ ખેલ બંધ થશે કે નહીં એ તો સમય જ બતાવશે. રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.